કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાને વિકાસના કામો માટે 2112 કરોડ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે મુખ્યમંત્રીએ વિકાસના કામો અંગે મહત્વપૂર્ણ ટકોર પણ કરી છે। મુખ્યમંત્રીએ કહ્યું છે કે પ્રજાના કામોને પ્રાધાન્ય આપવું જ પડશે। પ્રજાને સાંભળો અને વિકાસના કામ કરો। કેટલીક પાલિકાને તો રૂપિયા ફાળવ્યા બાદ પણ કામ નથી કરતી, ગ્રાન્ટ રૂપિયા વપરાતા નથી। આવું હવે નહીં ચાલે। વિકાસના કામો તો કરવા જ પડશે। કામને જલ્દી પૂર્ણ કરવાની આદત રાખવી પડશે। જો કામ કરશો તો તમારા હકથી વધુ નાણાં પણ અમે આપીશું, પરંતુ કામ કરવું જરૂરી છે। કામોના પૈસા આપ્યા પછી અમુક તો નગરપાલિકા વાપરી નથી શકતી। એ લોકોએ તો ખાસ વિચાર કરવો જોઈએ કે પૈસા આપ્યા પછી નગરપાલિકા વાપરી ના શકે તો કેવી રીતે ચાલશે। ઘણી બધી નગરપાલિકાઓને એવા રિપોર્ટ છે કે જેને પૈસા આપ્યા પછી પૈસા નથી વપરાતા, અને ઘણી નગરપાલિકાઓ એવી છે કે જે આપણે ડબલ મંજૂર કરીએ છીએ ને, 2 ટાઈમ્સ મંજૂર કરીએ એની જગ્યાએ 3 ટાઈમ્સનું અમારી જોડે આવી જાય કે હવે આને મંજૂર કરી દો, એટલે અમારા પાછળનું આયોજન અમે કરતા રહીએ। ત્રીજી ટાઈમનું અમે ના પાડી છે કે નહીં કરીએ અમે, કારણ કે તમે અમારા હાથમાંથી તો સૈદ્ધાંતિક મંજૂરી થઈ ગઈ આ તો, પણ છતાંય આપણે દર વર્ષે જેટલા તમે કરી, નગરપાલિકા જે નથી કરી શકતી એ લોકો જો ખરેખર સારું કામ કરશે તો તમતાર બીજા પૈસા તમારા જે હકના બને છે એના કરતાં વધારે તમે મૂકશો તો એ મંજૂર કરી દઈશું અમે, પણ કામ તો કરાવડાવો ના। જે ટાઈમસર હમણાં કહેતા હતા કે ભાઈ ટાઈમસર કામો ટેન્ડર મંજૂર ના થાય તો એના તો કેટલાય આંકડા છે કે કેટલું નુકસાન થાય। આપણને ઘણી વખત એમ થાય કે આ ભાવ 5% વધારે આવ્યો છે, એમ કરતાં 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 2 વર્ષ સુધી એ ટેન્ડર આમથી આમ ફેરવે, પછી એ 5% વાળું 15%, 20% વધારે મંજૂર કરીને આપણે કામ કરીએ। એવા કેટલાય દાખલા હશે, તમે તમારા બધા ડિપાર્ટમેન્ટ ચેક કરજો। શેના માટે આવું કરવું? મંજૂર કરતો નિર્ણય શક્તિ તો તાકાતથી વધારી દો કે ભાઈ કરી જ નાખવું પડે। જે કામ આવ્યું છે એને બધા બેસો, 3 જણા બેસો, 2 જણથી ના એમ લાગે કે આ 2 જણથી નથી થયું, 4 જણા બેસો ભેગા થઈ, એટલે 4 જણમાં નિર્ણય આવી જશે। ક્યાંક ભૂલ થતી હશે તો કોઈક ને કોઈક તો કહેશે ને।